વેલકમ ફ્રેન્ડ્સ, આજનો આપણો નવો ટોપિક છે વિધેય. બરાબર, આની પહેલાં આપણે ક્રમયુક્ત જોડ, કાર્તેજીય ગુણાકાર, પછી સંબંધ શું હોય, સંબંધના પ્રકાર, બરાબર, આપણે સ્વવાચક સંબંધ, સંમિત સંબંધ અને પરંપરિત સંબંધ અને સામ્ય સંબંધ, આવા બધા સંબંધોના પ્રકાર પણ આપણે જોયા. તો સંબંધ જેવું જ એક આગળ વધીએ આપણે તો શું આવશે? વિધેય. બહુ અગત્યનું છે. વિધેયને ઇંગ્લિશમાં આપણે કહીશું ફંક્શન. ઓકે, એની ડેફિનેશન બાજુ થોડાક આગળ વધીએ કે જો વિધેય એફ એ એથી બી પર વ્યાખ્યાયિત હોય, જો જેમ સંબંધ એથી બી પર વ્યાખ્યાયિત હતો તેવી જ રીતે વિધેય એફ એ એથી બી પર વ્યાખ્યાયિત હોય અને એના દરેક ઘટક માટે એફનો એટલે કે વિધેયનો અનન્ય જવાબ બીમાંથી મળવો જોઈએ. બરાબર, તો એફને વિધેય કહેવાય. જો સમજો, જ્યારે સંબંધની વાત કરતા હતા ત્યારે આપણે એવું કાંઈ ડેફિનેટલી ફરજિયાત નહોતું કે એના બધો જ ઘટકો માટે જવાબ મળવો જરૂરી છે. પણ હવે વિધેયમાં કેવું થઈ જશે કે જે તમારે એથી બીમાં જો વિધેય વ્યાખ્યાયિત હોય તો આપણે એના દરેક ઘટક માટે વિધેયનો જવાબ બીમાંથી મળવો જરૂરી છે. અને જો આ વિધેયને આપણે આવી રીતના દર્શાવશું, એફ ઇઝ એ ફંક્શન ફ્રોમ એ ટુ બી. અને આપણે શું બોલશું? એફ ઇઝ એ ફંક્શન ફ્રોમ એ ટુ બી. ઓકે, વડે દર્શાવાય. અને એફ ઓફ એક્સ બરાબર કોઈ વસ્તુ વ્યાખ્યાયિત કરેલી હશે. એક ઉદાહરણ સાથે આપણે સમજીએ સારી રીતે કે એફ ઇઝ એ ફંક્શન ફ્રોમ ક્યાં? -1 0 1 ટુ 0 1 2 3 એન્ડ એફ ઓફ એક્સ એટલે કે વિધેય ઇક્વલ ટુ એક્સ ક્યુબ. બરાબર, હવે આવી રીતના આપણે એક ડેફિનેશન આપેલી છે કે એફ ઓફ એક્સ ઇક્વલ ટુ એક્સ ક્યુબ. તો જુઓ, એફ વિધેયની જોડ કઈ રીતે બનશે? તો હું -1 જો આ બાજુથી લઈશ, બરાબર, તો -1 ક્યુબ તો બીમાં છે જ નહીં. જો બીમાં છે જ નહીં તો આ વિધેય આપણે આને કહી શકીએ નહીં. જો આ શરૂઆતમાં જ આપણે અટકી ગયા. શું કામ અટકી ગયા? તો કે -1 ઘન -1 થાય. તો આપણે શું કરશું? તો કંઈ તો સામે છે જ નહીં, તો આ વિધેય નથી. બરાબર, હવે આને વિધેય બનાવવા માટે શું કરવું પડે? તો કે આને વિધેય બનાવવા માટે મારે અહીંયા -1 ઉમેરવું પડે. હવે -1 મેં ઉમેરી દીધા. હવે જુઓ જી, -1 ક્યુબ, તો -1 ક્યુબ છે એ -1 થાય અને સામેની બાજુએ છે તો પેર શું બનશે? -1. ઓકે, ચાલો એવી જ રીતના આપણે 0 સાથે, તો કે 0 ઘન શું થાય? 0ને આપણે અહીંયા મૂકીએ તો કે 0 ઘન તો કે 0, તો આપણે વિધેય શું આપે છે? 0. સામે 0 છે, હા, તો 0 0. ઓકે, નેક્સ્ટ 1, તો 1ને આપણે અહીંયા લઈને જશું એટલે 1 ઘન 1, તો વિધેય શું આપશે આપણને? 1 1. તો જુઓ, જે એમાં જેટલી પણ કિંમત હતી એટલે કે -1 0 1 દરેકની પોતાની એક એક અનન્ય કિંમત મળી. બરાબર, દરેકની અનન્ય કિંમત એટલે એક જ કિંમત મળવી જરૂરી છે અને એ મળી આપણને. એટલા માટે હવે આ વિધેય આપણું બની ગયું. જ્યારે -1 નહોતું ત્યારે આ વિધેય નહોતું. નેક્સ્ટ એક્ઝામ્પલ જોઈએ આપણે. તો જુઓ, અહીંયા શું આપેલું છે કે એફ ઇઝ એ ફંક્શન ફ્રોમ 0 1 4 2 -2 -1 0 1 2 એફ ઓફ એક્સ ઇક્વલ ટુ +or -√x. તો જુઓ, જે 0 લઈને આની પાસે જાઓ તમે, 0નું વર્ગમૂળ 0 અને 0ની આગળ કોઈ +or - લગાડવાની જરૂર નથી. તો પહેલી પેર બનશે તમારી શું બનશે? તો કે 0 0. ચાલો નેક્સ્ટ, તો 1 લઈને તમારી પાસે જશો વિધેય પાસે, તો 1નું વર્ગમૂળ 1 કાઢશે. જો એ 1 કાઢશે વર્ગમૂળ, પણ આગળ શું છે? તો કે +or -1. તો જ્યારે પણ આવું કન્ફ્યુઝન ઊભું થાય, જો કન્ફ્યુઝન કઈ વાતનું? તમે ફંક્શનને 1 આપો છો પણ ફંક્શન તમને 2 કિંમત આપે છે, એક +1 એક -1. તો કઈ કિંમત લેવાની? તો આવું કન્ફ્યુઝન હોય ત્યારે એ વિધેય હોય નહીં. ઓકે, એટલે કે જો આ 1 કિંમત લઈને તમારી પાસે જાવશો તો એ તમને +or -1 2 કિંમત આપે છે અને વિધેયમાં એમાંથી દરેક ઘટકનો અનન્ય ઉકેલ મળવો જોઈએ. અનન્ય એટલે એક અને માત્ર એક જ ઉકેલ મળવો જોઈએ. જો અહીંયા 2 ઉકેલ મળે છે એટલે કે 1 સાથે 1 પણ મળે છે અને શું મળે છે? -1. તેથી એફ વિધેય નથી. બરાબર, બહુ અગત્યની વસ્તુ સમજવા જેવી છે કે હંમેશા એક ખાસ ધ્યાન રાખવાનું, કારણ જેટલા પણ ઘટકો હોય દરેક માટે ઉકેલ મળવો જોઈએ. બરાબર, ઉકેલ તો મળવો જ જોઈએ, પણ કેવો મળવો જોઈએ? ફક્ત એક જ ઉકેલ મળવો જોઈએ. એકથી વધારે ઉકેલ મળવા જોઈએ નહીં.
બરાબર, એ એક ખાસ વસ્તુનું આપણે ધ્યાન રાખીશું. ચાલો, બીજી વસ્તુ કે જો આપણે એફ ઇઝ એ ફંક્શન ફ્રોમ એ ટુ બી લખીએ છીએ, શું લખીએ છીએ? એફ ઇઝ એ ફંક્શન ફ્રોમ એ ટુ બી. તો આપણે જ્યારે આની પહેલાંનો ટોપિક ભણ્યા આપણે સંબંધ, ત્યારે આપણે પ્રદેશ અને વિસ્તાર વિશે વાત કરી હતી, બરાબર. તો એ જ વસ્તુ વાત કરીએ. તો પહેલાં તો એફ શું છે? તો કે વિધેય છે. એફ શું છે? વિધેય છે, બરાબર. આ એ છે. હવે જો દરેક કિંમત માટે જવાબ મળવો જોઈએ, એટલે આગળ દરેક કિંમત આવવાની જ છે. એની દરેક કિંમત અહીંયા ફર્સ્ટમાં આપણે લેવાની જ છે ફરજિયાત. તો એ શું થઈ જશે આપણો? પ્રદેશ, બરાબર. એ શું થઈ જશે? પ્રદેશ. હવે વિસ્તાર, તો જુઓ બી વિસ્તાર નથી. શું કામે? તમે વિસ્તાર એટલે આપણે પાછળની કિંમત, આ આપણે સંબંધમાં ભણી ગયા. તો વિસ્તારમાં એ કોણ કોણ આવે છે? -1, 0 અને 1, બરાબર. આનો વિસ્તાર લખવો હોય, હું એમ લખું રેન્જ ઓફ એફ, તો શું થાય? -1, 0 અને 1. તો જે વિસ્તાર છે રેન્જ ઓફ એફ એ બી નથી, બી છે એને આપણે કહેશું સપ્રદેશ. શું કહેશું? સપ્રદેશ, બરાબર. વિસ્તાર કોને કહેવું આપણે? આરએફને આપણે વિસ્તાર કહેશું. મતલબ એની કિંમત વિધેયમાં મૂકતા આપણે જેટલા પણ આઉટપુટ મળે છે, બરાબર, એ બધા આપણા વિસ્તાર છે. અને વિસ્તાર હંમેશા સપ્રદેશનો ઉપગણ હોય. વિસ્તાર શું હોય? હંમેશા સપ્રદેશનો ઉપગણ. એટલે કે વિસ્તારમાં જેટલી પણ કિંમત મળે છે એ આમાં હોવી જરૂરી છે. હમણાં આપણે -1 નહોતું ત્યારે આપણે શું કીધું હતું? કે આ વિધેય નથી, બરાબર. એટલે જેટલી પણ વિસ્તારની કિંમત મળે છે એ કેમાં હોવી જોઈએ? સપ્રદેશમાં હોવી જરૂરી છે. તો અગેઇન ફાસ્ટ રિવિઝન કે એફ ઇઝ એ ફંક્શન ફ્રોમ એ ટુ બી લખેલું છે. તો એફ વિધેય છે, એ પ્રદેશ છે, બી સપ્રદેશ છે. પ્રદેશની દરેક કિંમત માટે અનન્ય ઉકેલ બીમાંથી મળવો જોઈએ. પ્રદેશની દરેક કિંમત માટે અનન્ય ઉકેલ કેમાંથી મળવો જોઈએ? સપ્રદેશ બીમાંથી. ઓકે. અને જે ઉકેલ મળે છે, મતલબ જેટલા પણ જવાબ મળે છે એ શું છે? વિસ્તાર. જો બહુ ઇઝી વસ્તુ એ, કન્ફ્યુઝ થવાની જરા કંઈ જરૂર નથી, બરાબર. ના સમજાય તો ફરીથી પાછો આખો રિવાઇઝ કરીને આપણે જોઈ શકીએ છીએ. ચાલો, તો આ બેઝિક વાત થઈ. હવે આપણે થોડુંક આકૃતિ ઉપરથી જવાબ આપીએ કે આ વિધેય છે કે નહીં. જો આપણે અહીંયા થોડીક આકૃતિ આપેલી છે કે અહીંયા પહેલો ગણ એ આપેલો છે, બીજો ગણ બી આપેલો છે, બરાબર. એક પ્રકારનું વિધેય જ છે, પણ ગણને આપણે કેમાં દર્શાવ્યું? તો કે આવી રીતના લંબગોળમાં આપણે દર્શાવી દીધું છે. તો એ ગણમાં એબીસી ઘટકો છે, બી ગણમાં 1, 2, 3 ઘટકો છે. તો જુઓ જે અહીંયા દરેક ઘટકો માટે એક એક ઉકેલ મળે છે. દરેક ઘટક માટે એક એક ઉકેલ મળે છે. હા, અને કન્ફ્યુઝનવાળું છે કે ભાઈ એને 1, 2, 3 કયો જવાબ આવી ખબર નથી પડતી. નહીં, ખબર પડી જાય છે કે એ અને 1 જવાબ આવે, બી એટલે 2, સી એટલે 3. તો આ વિધેય છે, બરાબર. આ વસ્તુ વિધેય છે. એના પછીની વાત કરીએ તો જો એનો જવાબ કેટલો છે? કન્ફ્યુઝન છે? નહીં, એનો જવાબ 1 છે. બીનો જવાબ તો કે એ પણ 1 છે. જો જવાબ સરખા આવી શકે એમાં કોઈ પ્રોબ્લેમ નથી, બરાબર. પણ એવું ના થવું જોઈએ કે એનો જવાબ આપણે ફાઇન્ડ કરવા જઈએ ત્યારે આપણે એકથી વધારે જવાબ મળે. તો એવું ના થવું જોઈએ. તો એનો જવાબ 1 છે, બીનો જવાબ પણ 1 છે, સીનો જવાબ 2 છે. તો આ વિધેય છે, બરાબર. નેક્સ્ટ આપણે વાત કરીએ તો એનો જવાબ 1 છે. ચાલો, ઓકે, કોઈ વાંધો નહીં. બીનો જવાબ જુઓ જોઈએ. હવે કેવી રીતના નક્કી કરશું કે બીનો જવાબ 1 છે કે 2 છે? તો અહીંયા એકથી વધારે ઉકેલ મળ્યા, એટલે કે અનન્ય ઉકેલ મળ્યો નહીં. તો આ વિધેય નથી. એવી જ રીતના આગળ વધીએ કે એનો જવાબ 2 છે, બીનો જવાબ 2 છે, ફિક્સ છે બધું, આપણને ખબર પડે છે. સીનો જવાબ 3 છે, 3 છે. તો આ પણ વિધેય છે, બરાબર. અહીં નીચે આવી જઈએ. જો ત્રણેય એક સાથે કનેક્ટેડ છે, પણ ક્લિયર તો છે જ આપણી પાસે કે એનો જવાબ 2 થાય, બીનો જવાબ 2 થાય, સીનો જવાબ કેટલો થાય? 2 થાય. તો જે કનેક્શન છે એમાં કોઈ વાંધો નથી, એટલે કે વિધેય છે, બરાબર. હવે અહીંયા જુઓ જોઈએ, એનો જવાબ તો કે 1, ઓકે. બીનો જવાબ તો કે 2, એ પણ ઓકે. સીનો જવાબ તો કે 3 અને 1, તો 2 જવાબ આવ્યા. તો એક પણ ઘટક માટે એવું થવું જોઈએ નહીં. તો આ વિધેય નથી, બરાબર. આપણે અહીંયા એક ઉદાહરણમાં થોડોક ફેરફાર કરીએ છીએ કે આ જે ઉદાહરણ આપેલું છે એમાં હું આને રિમૂવ કરી દઉં છું, બરાબર. તો જુઓ જોઈએ, એનો જવાબ 2, ઓકે. બીનો જવાબ 2, સીનો જવાબ નથી. તો આ વિધેય નથી. દરેક ઘટક માટે કોઈના કોઈ ઘટક સાથે આ જોડાયેલો હોવો જરૂરી
છે, અનન્ય ઉકેલ એની પાસે હોવો જોઈએ, તો આને આપણે વિધેય કહેશું નહીં. બરાબર. આ બેઝિક વિધેય વિશેની માહિતી હતી. જેમ જેમ આપણે આગળ ભણશું એટલે તમને આવડી જશે. બહુ એકદમ ઇઝી વસ્તુ છે. સારી રીતે નોટ ડાઉન કરી સમજીને લખી લ્યો. ઓકે ફ્રેન્ડ્સ, તો હવે આપણે નેક્સ્ટ આગળ વિધેયમાં જોઈએ કે વિધેયમાં એક ક્વેશ્ચન આપેલો છે કે નીચેનામાંથી કયો સંબંધ વિધેય છે, કારણ આપો અને જો તે વિધેય હોય તો તેમનો પ્રદેશ અને વિસ્તાર મેળવો. બરાબર. તો પહેલાં તો આપણે 3 સંબંધના ગણ આપેલા છે. તો પહેલો ગણ જુઓ જી, આપણે સંબંધમાં આપણે વિધેયમાં મેન વાતનું ધ્યાન શું રાખવાનું છે કે એની જે શરૂઆતની વેલ્યુ છે એક્સ, એટલે કે જે આપણે પ્રદેશમાંથી લઈએ છીએ, બરાબર, તો એનો અનન્ય ઉકેલ હોવો જોઈએ. એનો કેવો ઉકેલ હોવો જોઈએ? અનન્ય ઉકેલ હોવો જોઈએ. એટલે આગળ કોઈ પણ અંક બીજી વાર રિપીટ થવો જોઈએ નહીં. બરાબર. જેમ કે 2 છે તો એનો 1 જ આન્સર છે, બીજે ક્યાંય 2 છે નહીં. પાછળ ભલે 1 જ હોય દર વખતે, જેમ કે 5 નો 1 છે, 8 નો 1 છે, 11 નું 1 છે, 14 નું 1 છે. બરાબર. જેમ કે આપણે એની આકૃતિ દોરીએ તો આવી આકૃતિ થશે કે 2, 5, 8, 11, 14 અને 17, અને સામે શું આવશે તો કે ફક્ત 1. તો આ કનેક્શનમાં કોઈ પ્રોબ્લેમ નથી. બરાબર. આ કનેક્શનમાં કોઈ પ્રોબ્લેમ નથી. આને કહેવાય મેની ટુ વન, એટલે કે અનેક એક. તો અનેક એકમાં આપણે કોઈ વાંધો નથી. તો આ વિધેય છે. બરાબર. કારણ કે દરેક જે એનો પ્રદેશ છે એના માટે અનન્ય ઉકેલ છે. ઓકે. હવે આપણે પ્રદેશ લખવાનો છે, તો કે પ્રદેશ લખીએ. પ્રદેશ શું હોય તો કે આગળની વેલ્યુ હોય પ્રદેશ હોય 2, 5, 8, 11, 14, 17. ઓકે. અને વિસ્તાર શું હોય? વિસ્તાર હશે પાછળની કિંમત, એટલે ફક્ત 1. બરાબર. અહીં કોઈ વિધેય આપણે આપેલું નથી, આ તો આપણે સંબંધ આપેલો છે ને એમાંથી આપણે વિધેય નક્કી કરવાનું છે. ચાલો નેક્સ્ટમાં જુઓ છીએ 2 નો આન્સર 1, તો 2 નો આન્સર બીજું કાંઈ છે નહીં. પછી 4 નો આન્સર 2, 6 નો 3, 8 નો 4, 10 નો 5, 12 નો 6, 14 નો 7. તો આગળના બધા અંક અલગ અલગ છે. બરાબર. મતલબ પ્રદેશના દરેક અંક માટે અનન્ય ઉકેલ મળે છે. તો પ્રદેશ શું થશે? પ્રદેશ થશે 2, 4, 6, 8, 10, 12, 14. રેડી. અને વિસ્તાર શું થશે? વિસ્તાર થશે પાછળના અંક, એટલે કે 1, 2, 3, 4, 5, 6, 7. રેડી. તો આ થઈ ગયો પ્રદેશ અને વિસ્તાર, એટલે વિધેય છે આપણા માટે. નેક્સ્ટ જો અહીંયા 1 નો આન્સર 3 છે. બરાબર. 1 નો આન્સર શું છે? 3. તો 1 નો આન્સર પાછો 5 પણ છે. તો અગેન કન્ફ્યુઝન કે 1 સાથે 3 કે 1 સાથે 5. વિધેયમાં કન્ફ્યુઝન ચાલે નહીં. તો આ વિધેય નથી. બરાબર. બહુ સિમ્પલ વસ્તુ છે. આ ક્વેશ્ચન થયો. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ આપણે. જો આ એક વિધેય ડિફાઇન કરીને આપેલું છે કે એફ ઇઝ એ ફંક્શન ફ્રોમ R to R, એટલે કે વાસ્તવિક સંખ્યાના ગણથી વાસ્તવિક સંખ્યાનો ગણ. એફ ઓફ એક્સ ઇક્વલ ટુ 2x - 5. તો આ એક પ્રકારનું વિધેયનું વ્યાખ્યા છે કે એફ ઓફ એક્સ શું છે તો કે 2x - 5 હોય તો નીચેની કિંમત મેળવો. તો બહુ સિમ્પલ વસ્તુ છે. 3 કિંમત છે. એમાં પહેલી કિંમત શું છે તો કે એફ ઓફ 0. તો બહુ સિમ્પલ જોઈ શકાય કે એક્સની જગ્યાએ શું રાખેલું છે? 0 રાખેલો છે. તો અહીંયા આપણે એક્સની જગ્યાએ સામે શું રાખી દઈશું? 0. તો 0 - 5, આન્સર ઇઝ -5. રેડી. બહુ સિમ્પલ છે ફંક્શનની વેલ્યુ મેળવવી. એફ ઓફ 7. તો અગેન એક્સની જગ્યાએ શું આવ્યું? 7. તો એક્સની જગ્યાએ આપણે શું મૂકશું? 2 × 7 - 5, એટલે કે 14 - 5, આન્સર ઇઝ 9. બરાબર. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ કે એફ ઓફ -3. તો એફ ઓફ -3 શું થશે? એક્સની જગ્યાએ અગેન -3 આવ્યું, તો એક્સની જગ્યાએ જમણી બાજુ પણ આપણે -3 મૂકી દઈએ. 2 × -3 -6 -5, આન્સર -11. રેડી. બહુ સિમ્પલ વસ્તુ છે. બંને નોટ ડાઉન કરી લ્યો. ઓકે. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ આપણે કે એફ આપેલો છે, જી આપેલો છે. તો એફ અને જી વિધેય છે કે નહીં આપણે નક્કી કરવાનું છે. હવે જો આ શું છે થોડુંક નવું લાગશે. હવે જો આપણે સિનેમામાં મૂવી જોવા જતા હોય ને તો આપણી પાસે
2-3 લેવલની ટિકિટ હોઈ શકે. એક સોફાની ટિકિટ હોય, એક અપરની ટિકિટ હોય, અથવા તો લોવરની ટિકિટ હોય. બરાબર. તો આ એ પ્રકારનું જ છે. શું? તો કે 0 થી 3 અંક લઈને તમે વિધેય પાસે જશો ને તો એ તમને આમાં મૂકવા દેશે કિંમત. તમે 0 થી અંક લઈને એમ કહેશો કે મારી પાસે 2 છે, બરાબર, મતલબ એક્સ બરાબર તમે 2 મૂકવા માગો છો, તો તમારે ક્યાં મૂકવાનો રહીએ? તો કે આની અંદર મૂકવાનું થાય, એટલે કે વર્ગ થાય. પણ જો તમે 3 થી 10ની અંદર કોઈ કિંમત લઈને જાઓ છો, એટલે કે 4 લઈને જાઓ, 5 લઈને જાઓ, કોઈ પણ કિંમત લઈને જાઓ 3 થી 10ની અંદર, આમાં 3 પણ આવી જાય અને 10 પણ આવી જાય, ઇક્વલ ટુ છે, એટલે તો એ ક્યાં મૂકવા દેશે તમને? અહીંયા મૂકવા દેશે, એટલે કે ડબલ કરીને આપશે. તમે 5 આપશો તો એ 5 તેરી ટ્રિપલ કરીને આપશે, સોરી ડબલ નહીં, 5 તેરી 15, બરાબર. અહીંયા તમે આપશો તો વર્ગ કરીને આપશે વિધેય. મતલબ આ વિધેયે પોતાના ભાગ પાડી લીધા છે કે 0 થી 3માં હું આવું કરીશ, 3 થી 10માં હું આવું કરીશ. ઓકે, એવી જ રીતના g(x)માં છે. તો હવે આપણે એફ અને જી વિધેય છે કે નહીં તે નક્કી કરવાનું છે. જો વિધેયને પ્રોબ્લેમ ક્યાં થાય કે વિધેયને એક જ જગ્યાએ પ્રોબ્લેમ થાય કે એને આપેલી દરેક કિંમત માટે જવાબ મળવો જોઈએ. તો એ તો તમને મળશે કે 0 થી 3 લઈને જાઓ તો વર્ગ કરીને આપશે, અને 3 થી 10 લઈને જાઓ તો 3 ગણું કરીને આપશે. તો બીજો પ્રોબ્લેમ ક્યાં છે વિધેયને? કે વિધેયનો પ્રોબ્લેમ એવો છે કે તમે જેટલી વેલ્યુ આપો એનો ફક્ત એક જ જવાબ આપવો જોઈએ, અનન્ય ઉકેલ મળવો જોઈએ. તો જુઓ જે અહીંયા બધી સેપરેટ વેલ્યુ છે, અહીંયા બધી સેપરેટ વેલ્યુ છે, સિવાય કે બેયમાં 3 કોમન છે. સિવાય કે બંનેમાં શું કોમન છે? 3. એટલે કે જો આપણે 3 લઈને જાશું તો એ અહીંયા પણ જવા દેશે અને નીચે પણ જવા દેશે, બંને જગ્યાએ જવા દેશે. જવા બંને જગ્યાએ દઈએ, પણ જવાબ આપણો એક મળે છે કે નહીં એ આપણે જોવાનું છે. એટલે કે 3ને જો તમે અહીંયા મૂકશો તો 3નો વર્ગ 9 મળશે, 3ને નીચે મૂકશો તો 3 તેરી 9 મળશે. તો બંને જગ્યાએ આપણે કોઈ પ્રોબ્લેમ નથી, બરાબર, કારણ કે અહીંયા પણ 9 જવાબ આપે છે અને અહીંયા પણ 9 જવાબ આપે છે. તો આ જે આપણે આપેલું છે તે વિધેય છે, બરાબર. આમાં સમજવાનું છે, કોઈ લખવાનું છે નહીં. તમે ઉપરની બાજુએ 3 મૂકશો f(3), બરાબર, ઉપર, તો જવાબ શું આવશે? 9. f(3) નીચે મૂકશો તો પણ જવાબ શું આવશે? અહીંયા આપણે લખી જ નાખીએ, 3નો વર્ગ એટલે કે 9, અને 3 ગુણ્યા 3 તો પણ જવાબ આવશે 9. તો બધી કિંમત માટે 0 થી 10 માટે તમને બધા અલગ અલગ જવાબ મળશે. ક્યાંય એક સરખા જવાબ મળવાની કોઈ શક્યતા નથી. તો આ વિધેય છે, બરાબર. ચાલો નેક્સ્ટ આપણે વાત કરીએ g(x)માં. તો અગેન અહીંયા એ જ છે કે 0 થી 2માં જશો તો અહીંયા જવા દેશે, અને 2 થી 10માં જશો તો અહીંયા અંદર જવા દેશે 3x માં. તો અગેન જોવાનું ક્યાં રહીએ? ખાલી જો આવું બધું હોય ને ત્યારે હંમેશા બોર્ડર વેલ્યુ ઉપર જ કોન્સન્ટ્રેશન કરવાનું. કઈ વેલ્યુ ઉપર? બોર્ડર વેલ્યુ ઉપર. એમાં આ કોમન છે તો એના ઉપર જોઈએ, એટલે કે 2 ઉપર. 2 બંનેમાં જવા દઈએ. તો જો 2 લઈને તમે g(x) પાસે ઉપર જશો, બરાબર, g(2) ક્યાં? ઉપર. તો શું આવશે? તો કે 2નો વર્ગ એટલે કે 4, બરાબર. હવે g(2) લઈને ગયા પણ નીચે જવા દીધું, ઉપર ના જવા દીધું. ચાલો બંને જગ્યાએ જવાની છૂટી જ છે, આપણે ઓપ્શન છે આપણી પાસે. તો 3 ગુણ્યા 2 6. તો જુઓ જે આ બે સરખા આવ્યા નહીં, બંને ઇક્વલ નથી. તો 2 આગળ તમને 2 અલગ અલગ જવાબ મળે છે, એટલે કે 4 અને 6. તો આ વિધેય નથી. એટલે f વિધેય છે અને g વિધેય નથી, કારણ કે એક જ કિંમત માટે એટલે કે 2 માટે તમને 2 અલગ અલગ આન્સર મળે છે. ઓકે, બહુ સિમ્પલ વસ્તુ છે. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ. તો આ તો એકદમ ઇઝી એ કિંમત મૂકવાનો જ ક્વેશ્ચન છે. જો f(x) બરાબર x વર્ગ આપ્યું છે અને આ આપણે મેળવવાનું છે. શું મેળવવાનું છે? તો આપણે એકવાર લખી નાખીએ ફરી પાછું, f(1.1 માઇનસ f(1) અપોન 1.1 માઇનસ 1. ઓકે, ચાલો f(1.1) તો f(x) શું હતો? x વર્ગ, એટલે કે x હોય તો x વર્ગ, 1.1 હોય તો 1.1નો વર્ગ, બરાબર. x ની જગ્યાએ 1.1 આવ્યું તો આપણે 1.1નો સ્ક્વેર કરવાનો છે. માઇનસ f(1) તો x ની જગ્યાએ 1 આવ્યું તો આપણે શું કરશું? 1નો સ્ક્વેર. નીચેની બાજુએ 1.1 માઇનસ 1 શું વધશે? 0.1. ઓકે, ચાલો 1.1નો સ્ક્વેર એટલે કે 11નો વર્ગ થાય 121, પણ 0.2 આંકડા પછી આવશે એટલે 1.21.
માઇનસ 1/1 ઉપરની બાજુ 1.21માંથી 1 જાય એટલે 0.21. નીચે જો આપણે 1 ને 2 આંકડામાં લખવું હોય તો 0.10 લખી શકીએ. બેયના પોઈન્ટ કેન્સલ થાય એટલે જવાબ આવશે 21/10. બરાબર, બહુ સિમ્પલ વસ્તુ છે. અથવા તો લખવું હોય તો આપણે શું લખી શકીએ કે 2.1. રેડી? આ તો વેલ્યુ મૂકવાનો ક્વેશ્ચન હતો, તો બંને નોટ ડાઉન કરી લ્યો. ઓકે, વિધેયોમાં આપણે આગળ જોઈએ તો વિધેયો પરની અમુક બેઝિક ક્રિયાઓ જોઈએ, જેમ કે વિધેયોના સરવાળા અને બાદબાકી. હવે જો આપણે બે વિધેય આપેલા એફ ઇઝ એ ફંક્શન ફ્રોમ A to B અને G ઇઝ એ ફંક્શન ફ્રોમ A to B, તો આને આપણે સરવાળા કરવાના છે. સરવાળો એટલે કે એફ પ્લસ જી. બરાબર, વિધેય એફ છે અને વિધેય જી છે, એ બેના સરવાળા અથવા બાદબાકી ઓફ એક્સ. એફ પ્લસ ઓર માઇનસ જી ઓફ એક્સ. તો કઈ રીતે મળશે? તો કે એફ ઓફ એક્સ પ્લસ ઓર માઇનસ જી ઓફ એક્સ. બહુ સિમ્પલ છે કે બંનેના સરવાળા કરવાના હોય તો સરવાળા કરી દેવાના, બાદબાકી કરવાના હોય તો બાદબાકી કરવાની. જેમ કે આપણે એક એક્ઝામ્પલ લઈએ. એફ ઇઝ એ ફંક્શન ફ્રોમ R to R, એફ ઓફ એક્સ બરાબર 3x. જી ઇઝ એ ફંક્શન ફ્રોમ, જો અહીંયા જી બીજું નામ આપેલું છે, બરાબર, બધાને તો આપણે એફ આપી ન શકીએ. તો જી ઇઝ એ ફંક્શન ફ્રોમ R to R, જી ઓફ એક્સ બરાબર 4x. તો માનો કે આપણે એફ પ્લસ જી મેળવવાનું છે, એફ પ્લસ જી ઓફ એક્સ, એટલે કે બંનેનો સરવાળો મેળવવાનો છે. તો આપણે શું કરશું? તો કે એફ ઓફ એક્સ પ્લસ જી ઓફ એક્સ સેપરેટ કરી દેશું. તો એફ ઓફ એક્સ શું છે આપણો? 3x અને જી ઓફ એક્સ છે 4x. તો આન્સર શું આવશે? 7x. બહુ સિમ્પલ વસ્તુ છે, બરાબર. સરવાળા કરવાના હોય તો તમે ડાયરેક્ટ સરવાળો કરી શકો છો મતલબમાં, અને બાદબાકી કરવાની હોય એટલે કે એફ માઇનસ જી ઓફ એક્સ બરાબર એફ ઓફ એક્સ માઇનસ જી ઓફ એક્સ. તો આપણો એફ ઓફ એક્સ શું છે? તો એફ ઓફ એક્સ છે આપણો 3x માઇનસ જી ઓફ એક્સ છે 4x. તો જવાબ શું આવશે? -x. ઓકે, સરવાળો કરવાનો હોય ત્યારે પણ ડાયરેક્ટ કરી શકો, બાદબાકીમાં પણ તમે ડાયરેક્ટ કરી શકો. આવી જ રીતના સરવાળા અને બાદબાકીની જેમ આપણે ગુણાકાર અને ભાગાકાર પણ કરી શકીએ, બરાબર. જેમ કે આપણે એફ અને જી બે વિધેય હોય અને એનો ગુણાકાર અને ભાગાકાર કરવો છે, તો ગુણાકાર કરીએ એટલે કે એફ જી ઓફ એક્સ. ગુણાકાર એટલે એફ ઇન્ટુ જી. તો આપણે શું કરશું? ડાયરેક્ટ એફ ઓફ એક્સ ઇન્ટુ જી ઓફ એક્સ કરી દઈશું. ઓકે, સિમિલરલી જો ભાગાકાર કરવો છે એટલે કે એફ બાય જી ઓફ એક્સ, તો આ શું કરશું? તો કે એફ ઓફ એક્સ ડિવાઈડ બાય જી ઓફ એક્સ. ઓકે, અગેન આપણે એક એક્ઝામ્પલ જોઈએ કે એક વિધેય આપેલું છે એફ ઇઝ એ આર થી આર, એફ ઇઝ એ ફંક્શન ફ્રોમ આર ટુ આર, એફ ઓફ એક્સ ઇક્વલ ટુ એક્સ ક્યુબ. શું આપેલું છે? એક્સ ક્યુબ. અને જી ઇઝ એ ફંક્શન ફ્રોમ આર ટુ આર, જી ઓફ એક્સ આપેલું છે આપણે એક્સ સ્ક્વેર. ઓકે, આપણું એક્ઝામ્પલ છે. આપણે મેળવવાનું છે બંનેનો ગુણાકાર એટલે કે એફ જી ઓફ એક્સ, એફ ઇન્ટુ જી ઓફ એક્સ. તો શું આવશે? તો કે એફ ઓફ એક્સ ઇન્ટુ જી ઓફ એક્સ. તો એફ ઓફ એક્સ શું છે આપણો? તો કે એક્સ ક્યુબ ઇન્ટુ જી ઓફ એક્સ શું છે? એક્સ સ્ક્વેર. તો આન્સર થશે બંનેની ઘાતનો સરવાળો. આધાર હંમેશા સરખા હોય ત્યારે ઘાતનો શું થાય? સરવાળો. ગુણાકારમાં હોય ત્યારે. ચાલો, એવી જ રીતના એફ બાય જી ઓફ એક્સ, બેનો ભાગાકાર મેળવવાનો છે આપણે. તો શું કરશું આપણે? તો એફ ઓફ એક્સ ડિવાઈડ બાય જી ઓફ એક્સ, બરાબર. ભાગાકાર કરી નાખીએ આપણે. તો એફ ઓફ એક્સ શું છે આપણી પાસે? એક્સ ક્યુબ અપોન જી ઓફ એક્સ છે એક્સ સ્ક્વેર. તો આન્સર શું આવશે? એક્સ. તો બહુ સિમ્પલ પ્રોસેસ છે સરવાળા, બાદબાકી, ગુણાકાર અને ભાગાકાર. ચારેયમાં તમે સેપરેટ કરી શકો, બરાબર. સરવાળો કીધો હોય તો બંનેના સરવાળા કરીને એડ કરી દો ડાયરેક્ટ, પછી બાદબાકી કીધી તો બાદબાકી કરી નાખો. ગુણાકારમાં બંનેના ડાયરેક્ટ ગુણાકાર કરી શકો અને ભાગાકારમાં તમે ડાયરેક્ટ ભાગાકાર પણ કરી શકો. ઓકે, ચાલો નોટ ડાઉન કરી લ્યો. ઓકે, તો એફ અને જી એની બેઝિક ક્રિયાઓ, એના ઉપરનો આપણે એક દાખલો જોઈ લઈએ ફટાફટ. કે આપણે એફ અને જી વાસ્તવિક સંખ્યાના ગણ પર વ્યાખ્યાયિત છે. મતલબ એફ ઇઝ એ ફંક્શન ફ્રોમ આર ટુ આર, જી ઇઝ એ ફંક્શન ફ્રોમ આર ટુ આર. ઓકે, એફ ઓફ એક્સ બરાબર રૂટ એક્સ અને જી ઓફ એક્સ બરાબર એક્સ હોય તો ચારે ચાર જે સરવાળા બાદબાકી ગુણાકાર ભાગાકાર છે એ આપણે મેળવવાનું છે. તો બહુ સિમ્પલ વસ્તુ છે કે પહેલું શું છે? તો કે એફ પ્લસ જી ઓફ એક્સ. તો શું આવશે? એફ ઓફ એક્સ પ્લસ
જી ઓફ એક્સ, બંનેનો સરવાળો. તો એફ ઓફ એક્સ શું છે આપણી પાસે? રૂટ એક્સ પ્લસ જી ઓફ એક્સ એક્સ. હવે આમાં કાંઈ થઈ શકે નહીં, બરાબર, સરવાળા બાદ બાકી. તો આપણો આન્સર છે પહેલાંનો. બીજાની વાત કરીએ તો એફ ઓછા જી ઓફ એક્સ, તો કે એફ ઓફ એક્સ ઓછા જી ઓફ એક્સ. તો એફ ઓફ એક્સ શું છે આપણી પાસે? રૂટ એક્સ અને જી ઓફ એક્સ એક્સ. તો બાદબાકીમાં પણ એમાં કાંઈ થઈ શકે નહીં. ત્રીજું આપણે જોઈએ તો કે ગુણાકાર છે, તો કે એફ ઓફ એક્સ ઇન્ટુ જી ઓફ એક્સ. એફ ઓફ એક્સ છે એ રૂટ એક્સ છે, જી ઓફ એક્સ છે એક્સ છે. રૂટ એક્સ એટલે એક્સની કેટલી ઘાત કહેવાય? 1/2. અને એક્સની કાંઈ ના હોય એટલે 1 ઘાત હોય. તો ઘાતનો શું થાય? સરવાળો. એટલે કે 1 + 1/2 ઘાત થશે આન્સર 3/2. રેડી? એક્સની 3/2 ઘાત. ચોથું ભાગાકાર f/g ઓફ એક્સ શું થાય? એફ ઓફ એક્સ અપોન જી ઓફ એક્સ, એટલે કે રૂટ એક્સ અપોન એક્સ. રેડી? રૂટ એક્સ અપોન એક્સ. તો નીચે એક્સ છે એને આપણે આમ લખી શકીએ કે વર્ગમૂળ એક્સનો વર્ગ, બરાબર. તો ઉપર નીચે એક એક વર્ગમૂળ કેન્સલ થાય, જવાબ આવશે 1// વર્ગમૂળ એક્સ. તો બહુ સિમ્પલ વસ્તુ હતી, સરવાળા બાદબાકી ગુણાકાર ભાગાકાર સેપરેટ તમે કરી શકો. ઓકે, એક ક્વેશ્ચન છે, નોટ ડાઉન કરી લ્યો. ઓકે ફ્રેન્ડ્સ, તો આજનું આપણું હોમવર્ક છે એક્સરસાઇઝ 2.3, એનો ક્વેશ્ચન નંબર 4. રેડી? અને એક્ઝામ્પલ નંબર 16, એટલે કે ઉદાહરણ 16. આ બંને દાખલા તમારે હોમવર્કમાં ગણવાના છે. એટલે ઉદાહરણ 16 તો ગણેલું જ હશે, પણ તમારે જાતે પ્રેક્ટિસ કરવાની છે. એકદમ ઇઝી છે. બીજું કે ટેક્સ્ટબુકમાં ઉદાહરણ 16ની ઉપરની બાજુએ થોડાક ગ્રાફ આપેલા છે, તો એ આપણે નેક્સ્ટ લેક્ચરમાં ગ્રાફ વિશે આગળ આપણે ભણીશું. એ પહેલાં એકવાર તમે એમાં નજર કરી લેજો. ઓકે, ઘરમાં રહો બધા અને સુરક્ષિત રહો. થેન્ક યુ.